પાલાભાઈ એ ધારાસભ્યના અને એમના દીકરા અને એમના પુત્ર કિરણભાઈ એમના સ્મૃતિમાં આજે એક કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમમાં આપણે જોઈએ પ્રમાણે કે પાલાભાઈએ તેમના જીવનમાં સમાજના સેવા માટે કયા કયા કામ કર્યા છે એનું આપણે અહીંયા એક વર્ણન કરીએ. એ વાત જરૂર કહીશ કે એમણે ઉત્તરાખંડ તાલુકા પડી ત્યાંથી એમના જીવનની શરૂઆત કરી અને ત્યાં એક સરપંચ તરીકે એ ચૂંટાયા. ત્યારબાદ એ રાજનીતિમાં ધારાસભ્ય તરીકે પણ ધારાસભ્ય બન્યા અને જોડાણા સીટ પરથી પણ એ લડ્યા. ત્યારબાદ અમદાવાદ વાડજમાંથી એ ચૂંટણી કોર્પોરેશનની લડ્યા અને એ ચેરમેન પણ બન્યા. હું એ વાત જરૂર કહીશ કે આ એમની જીવનની સફરમાં એમણે જે કામ કર્યા છે એ સમાજના લોકોને ખૂબ ઉપયોગી થાય એવા કામ કર્યા છે. સેવાનું કામ કર્યું છે. આખું જીવન એક આદર્શ જીવન છે અને એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવું જોઈએ. એના માટે એમના પરિવારનો જ પ્રયત્ન છે. થોડા સમય પહેલાં મારા મત વિસ્તારમાં પણ એક સરસ સેવાકીય કાર્યક્રમ રાખ્યો હતો પરિવારે. એમાં પણ હું ઉપસ્થિત હતી. ત્યારબાદ હમણાં આપણે જાણીએ છીએ પ્રમાણે કે એક પેડ માકે નામ જે આપણા વડાપ્રધાન શ્રીએ એક સૂચન બધાને કર્યું છે. તો આ પરિવાર આમના યાદમાં 111 વૃક્ષો પણ વાવ્યા અને એનું જતન થઈ રહ્યું છે. એવા અવારનવાર આ પરિવાર પાલાભાઈનો પરિવાર સેવાકીય કામ કરે છે અને એની સાથે સાથે એમના જે દાદા હતા એ કિરણભાઈના દાદા એમણે જે આખી જીવન સેવા કરી છે અને સમાજ માટે કામ કર્યું છે. તો સમાજને આજે અહીંયા ભેગા કરીને એમની સ્મૃતિમાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. અમને બધાને બોલાવ્યા હતા અને હું પણ એક મુખ્ય રાજનીતિમાંથી ધારાસભ્ય મળતી છું. તો હું એ જરૂર વિચારીશ કે આ લોકોના જીવનમાંથી આપણે પણ ઘણું બધું શીખવાનું છે અને એ લોકોએ જે રીતે સેવાનું કામ કર્યું અને સમાજમાં આજે પણ ખૂબ લોકો એમને યાદ કરી રહ્યા છે. તો એમના જીવનમાંથી હું પણ એક એવી શીખ લઈશ કે આપણે બધા સમાજનું સારું કામ થાય, સેવાનું કામ થાય એ તરફ વળવું જોઈએ. અને આ પરિવાર જેમ બાબા સાહેબે કહ્યું હતું શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, તો આ પરિવારે પણ સંઘર્ષ કરીને આજે એજ્યુકેટેડ પણ છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. માટે પરિવારને હું અભિનંદન આપું છું. હું લક્ષ્મણભાઈ રાવત, રહેવાનું અમદાવાદ અને મહાપુરુષ મૂર્તિ સ્મારક સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું રાષ્ટ્રીય મહાપુરુષોના જીવન ચરિત્રને ઉજાગર કરવાનું કાર્ય કરું છું. ખાસ કરીને આજે જે કાર્યક્રમ આયોજન થઈ રહ્યું છે એમાં શું કાર્યક્રમ છે અને કોણ કોણ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના? આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે પાલાભાઈ નારાયણદાસ પરમાર, પૂર્વ ધારાસભ્ય કડી, અને એમને દલિત સમાજની અંદર ખૂબ કામ કર્યું છે. દલિત સમાજના ઉત્થાન માટે અને શૈક્ષણિક અને સંઘર્ષમય જીવન રહ્યું છે એમનું. 1967માં તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે 1968માં એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેલચિત્ર સમિતિ બનાવી. માનાભાઈ ભાભી, હરિભાઈ ડોડિયા અને પાલાભાઈ પરમારે, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું વિધાનસભા ગૃહની અંદર તેલચિત્ર મુકાવવા માટે એક જન આંદોલન કરેલું ગુજરાતમાં. અને એમને પાલાભાઈ પરમાર સાહેબના આજે 100 વર્ષ થાય છે. એ 100 વર્ષ નિમિત્તે અમે જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ. અને આખો દલિત સમાજ, એમાં રોહિત સમાજથી લઈ વણકર સમાજથી લઈ સાધુ, બારોટ, તુરી, રાવત, સનવા, વાલ્મીકી સમાજ અને ગરો બ્રાહ્મણ, આ બધા જ સમાજો સાથે મળી મહાપુરુષ મૂર્તિ સ્મારક સેવા ટ્રસ્ટના માધ્યમથી એમને જન્મ શતાબ્દી વર્ષ ઉજવી. અને આ કાર્યક્રમની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ આવવાના છે, અને દર્શનાબેન વાઘેલા, માન્ય મંત્રી શ્રી રાજ્ય સરકારના, મનીષાબેન વકીલ અને બીજા સમાજના તમામે ગુરુ ગાદીના મહંતો અને સામાજિક સંસ્થાઓ જેમ કે કલ્યાણ કોઓપરેટિવ બેંક, જય ચામુંડા કોઓપરેટિવ બેંક, સંત શિરોમણી કોઓપરેટિવ બેંક, તથાગત, આવી બધી નાની મોટી જે સહકારી સંસ્થાઓ છે એના મેનેજર, ચેરમેન, વાઇસ ચેરમેન અને સમાજના અગ્રણીઓ અને સરકારમાંથી નિવૃત્ત થયેલા સનદી અધિકારીઓનું સન્માન રાખ્યું છે. સંત રોહિદાસ મંદિર ગાંધીનગર, વીરમાયુ મેમોરિયલ ટ્રસ્ટ પાટણ, આ બધા જના આગેવાનો અહીંયા પધાર્યા છે અને એમનું ખૂબ અમે બહુમાન અને સન્માન કરી અને પૂજ્ય પાલા દાદાની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તેનું સ્મૃતિ સ્મરણ શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ.
મારું નામ છે બીના કિરણકુમાર પરીખ. હું સ્વર્ગીય પાલાભાઈ નારણદાસ પરમારની પૌત્રવધુ છું. આજનો જે કાર્યક્રમ છે એ મારા દાદા સસરાનો 100મો જન્મ જયંતિ વર્ષ અમે એમની યાદમાં ઉજવી રહ્યા છીએ. યાદો તો એમની બહુ જ છે, પણ સૌથી સારી યાદ એ છે કે એમણે સમાજ માટે, ખાસ કરીને અમે જે સમાજના લોકો છીએ એના માટે એમણે ઘણા કાર્યો કર્યા છે. એમાંનું એક કાર્ય જે સ્ત્રી પ્રત્યે છે એ આજે અમે લોકોને સમજાવીશું અમારા એક્ઝામ્પલથી, કે અમે આ પરિવારમાં શું શીખ્યા અને શું આગળ વધી રહ્યા છીએ. એમની જે જડ અમારા પરિવારમાં છે એને અમે વર્ષો વર્ષ આવી રીતે સાચવીને રાખીશું. આ અમારા દાદા સસરાનું અમને આપેલું એક ખૂબ જ મોટું વરદાન છે, જેને અમે જાળવીશું અને આગળ વધીશું. ખાસ કરીને કયા કયા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને શું કાર્યક્રમ